જે આપણો પરિચય ને આજે આવેદનપત્ર આપવા શા માટે? હું નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ. અમે આજ રોજ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. નડિયાદ શહેરમાં સિટી બસનો જે પ્રોબ્લેમ છે એ બાબતથી વાકેફ કરવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. હવે સિટી બસની વાત કરીએ તો નડિયાદ શહેરમાં સિટી બસનો ભૂતકાળ બહુ સારો નથી. વિટકોસ બસ 13 વર્ષ પહેલાં ચાલતી હતી, એ પણ થોડો સમય ચાલી, વધારે પડતી ગામડામાં જતી, પણ એ વખતે પણ લોકોને લાભ મળ્યો નથી. આ 13 વર્ષ પછી ઘણા પ્રયત્નોના અંતે સરકારમાંથી 32 બસોની મંજૂરી આવી છે અને આ 32 બસોની મંજૂરી આવ્યાને પણ 2 વર્ષ થઈ ગયા અને મહાનગરપાલિકા તરફથી 4 બસો દોડાયેલી અને કંઈક ટેકનિકલ કારણસર 4 બસો પણ બંધ પડી ગઈ છે. તો હવે નડિયાદના નાગરિકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો, સિનિયર સિટીઝનો, દર્દીઓ આ બધાને ખૂબ જ તકલીફ પડી રહી છે અને અધિકારીઓ, પદાધિકારીઓ આ શહેર રકાબી જેવું છે તો હવે એ રકાબીવાળું નહીં ચાલે. આ 32 બસ શરૂ નહીં કરો તો અમે મોટું લોકો આંદોલન કરવાના છીએ. આભાર. ઘનશ્યામભાઈ કાચિયા પટેલ, પશ્ચિમ નાગરિક સમિતિનો મહામંત્રી છું. 25 વર્ષથી 30 વર્ષથી અમે આ નાગરિક સમિતિ 20 વર્ષથી ચલાવીએ છીએ અને એમાં અમારી અત્યારે કેટલી માગણીઓમાં સિટી બસની માગણી બહુ ઉગ્ર બની છે અને સિટી બસ એ નડિયાદમાં મહાનગરપાલિકા બન્યું તો એને સિટી બસનો લાભ મળવો જોઈએ અને નાગરિકોને સારી સુવિધા મળે અને એના માટે સિટી બસ જો ટૂંક સમયમાં ફરીથી ચાલુ કરવામાં નહીં આવે તો અમને નાગરિકોના પ્રશ્નોને લઈ અને ફરીથી ગાંધીજીના માર્ગે કોઈ આંદોલન કરવાની ફરજ પડશે એમ અમને લાગે છે. સિટી બસ નથી, કેવી મુશ્કેલીઓ શું કહેશો? સિટી બસ નથી તો પહેલું તો જે નાગરિકો છે એમાં વિદ્યાર્થીઓ, ત્યારબાદ જે માંદગીને અને આપણે વેપારીઓ, આ ઉપરાંત ગામડાના ગ્રામજનો આ સૌને નોકરિયાતને અહીં નડિયાદમાં આવવા જવાની અને જે પ્રજાતંત્ર અને સાથે વહીવટીતંત્ર જોડે કામગીરી કરવાની હોય એમાં ખૂબ જ તકલીફ પડે છે. આ તકલીફ દૂર થાય એવી અમારી માગણી છે.